અમદાવાદ શહેરના ટાગોર હોલ ખાતે રાજ્યના નિવૃત્ત પોલીસ અધિકારીઓ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓએ સંગીત અને દેશભક્તિ ગીતોની મજા માણી હતી. ગુજરાત નિવૃત્ત પોલીસ એસોસિએશન દ્વારા આ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાર્ષિક નાણાકીય હિસાબ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ નિવૃત્ત પોલીસને મળતા લાભો અંગે પણ ચર્ચા કરાઈ હતી. ત્યારે વર્ષમાં એકવાર ગુજરાતના નિવૃત્ત પોલીસ અધિકારીઓ ભેગા થઈને પોલીસ પરિવારને મળતા હોય છે. અત્યારે આખા ગુજરાતમાંથી 8,000 કરતાં વધારે સભ્યો છે. કોન્સ્ટેબલથી માંડીને ગુજરાતના સર્વોચ્ચ સ્થાને બેઠેલા પોલીસ અધિકારી તમામ આ એસોસિએશનના સભ્યો છે. હમણાં અમારા વાઇસ પ્રેસિડેન્ટ સાહેબે કીધું તેમ વર્ષમાં એકવાર સામાન્ય સભા આ જગ્યાએ મળતી હોય છે. એમાં ગયા વર્ષ દરમિયાન કરેલ કામગીરી, વાર્ષિક વહીવટી અહેવાલ, વાર્ષિક નાણાકીય અહેવાલ વગેરે રજૂ થતા હોય છે. બીજા એજન્ડા મુજબની કાર્યવાહી થતી હોય છે. અમારો મુખ્ય આશય છે કે દરેક જિલ્લાના રિપ્રેઝેન્ટેટિવ આવે, બધા મળે અને એકબીજા સાથે વાતચીત થાય, કમ્યુનિકેશન રહે. એના મેઇન પ્રશ્નો હોય છે હેલ્થ અંગેના, તો હેલ્થના ઇન્સ્યોરન્સ એને મળે, રિએમ્બર્સમેન્ટ બરાબર સમયસર મળે, સમયસર એ લોકોને મદદ મળી શકે. ધેટ ઇઝ વન ઓફ ધી મેઇન ઇસ્યુઝ. બીજા ઇસ્યુ હોય છે અમુકની સામે કંઈક ખાતાકીય તપાસ ચાલતા હોય છે, એમાં એ લોકોના પેન્શન રોકાઈ ગયા હોય કે પગારની અંદર કંઈ વિસંગતતા હોય તો એ દૂર કરવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. આ સંસ્થા છે 1997થી કામ કરે છે અને પોલીસ વિભાગના નિવૃત્ત થયેલા કર્મચારીઓના વેલફેર માટે કામ કરે છે. અને આખા વર્ષ દરમિયાન અમે જે કંઈ કામગીરી કરી છે અને હવે જે કરવાના છીએ એ બાબત અહીં રજૂઆત થવાની છે, ચર્ચા થવાની છે. જે નવા મુદ્દાઓ ઉપસ્થિત થઈ રહ્યા છે એનું અનુમોદન લેવાનું છે સામાન્ય સભા પાસેથી. કયા મુખ્ય મુદ્દાઓ કયા હોય? પોલીસના વેલફેરના છે, પોલીસના રિટાયર થયા પછીના જે પ્રશ્નો છે એ, અને ભવિષ્યમાં એમને શું લાભ થઈ શકે મેડિકલ રીતે, ડિપાર્ટમેન્ટ રીતે, અને એના કલ્યાણ માટે અને એમના ફેમિલીના વેલફેર માટે.